પિઝા ખાવાના શોખીનો હવે ચેતી જજો, કારણ કે વડોદરામાં પિઝામાંથી વાળ અને માખી નીકળ્યા છે। કારેલીબાગમાં લાપિનોઝના પિઝામાંથી વાળ અને માખી નીકળ્યા હોવાની વિગત સામે આવી છે। ગ્રાહકે રેસ્ટોરાં સંચાલકોને ફરિયાદ કરી તો સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યો। ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી દીધો છે। ત્યારે હવે પાલિકાની આરોગ્ય વિભાગની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે। લાપિનોઝ પિઝા પર પહેલા અમદાવાદમાં પણ આવા જ પ્રકારે કોઈકને કોઈક ફરિયાદો થયેલી હતી અને હવે વડોદરાની આ તસવીર સામે આવી રહી છે કે જેમાં પિઝામાંથી જીવાત અને વાળ નીકળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। સંવાદદાતા અંકિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। અંકિત, જે રીતે વડોદરાના લાપિનોઝ પિઝાની આ તસવીરો સામે આવી છે, સંચાલકોએ શું જવાબ આપ્યો જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે પ્રમાણે વડોદરા શહેરની અંદર અવારનવાર જે છે તે જે ખાવાની વસ્તુઓ જે આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે જે પ્રમાણે વડોદરા શહેરમાં છેલ્લા 15 દિવસની અંદર લગભગ 4 થી 5 કિસ્સાઓ જે સામે આવ્યા છે આરોગ્ય વિભાગની સામે, કે જેની અંદર અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ખાદ્ય પદાર્થો છે તેની અંદર ફૂગ નીકળી, જીવાતો નીકળ્યા છે, વંદા નીકળ્યા છે, એવી વસ્તુઓ સામે આવી। ત્યારે ફરી એક વખત જે લાપિનોઝ પિઝા છે તેની અંદર હવે એક માખી અને વાળ નીકળવાનો કિસ્સો જે છે તે સામે આવ્યો છે। ગ્રાહકે જ્યારે સંચાલકને ફરિયાદ કરી ત્યારે એને ઉડાવ જવાબ આપ્યો અને ત્યારબાદ જે ગ્રાહક છે તેને સોશિયલ મીડિયાની અંદર આ ફોટો વાયરલ કર્યા અને સાથે સાથે જે આરોગ્ય વિભાગ છે તેણે પણ આની કમ્પ્લેન કરી છે। પરંતુ સવાલ હવે એક જ આવીને ઊભો રહ્યો છે કે છેલ્લા 15 દિવસની અંદર 5 થી 6 જગ્યાની અંદર આવા જે કિસ્સા સામે આવ્યા છે, ત્યારે જે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર છે, જે ફૂડ શાખા છે, જે નિયમિત પ્રમાણે ચેકિંગનો જે ડોળ કરતી હોય છે તેની સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે વડોદરા શહેરની અંદર હવે જે લોકો છે તેમના સ્વાસ્થ્યના જે ચેડા થઈ રહ્યા છે એવું સ્પષ્ટપણે હવે સામે આવી રહ્યું છે। કારણ કે જે પ્રમાણે અગાઉ જે ભાખરવડી છે, પછી જે હલવાસન છે, પછી એક બ્રેડ છે, કેક છે અને હવે પિઝા સામે આવ્યો છે, એની અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે। એના પરથી ચોક્કસપણે લાગી રહ્યું છે કે જે વિક્રેતાઓ છે અને જે મોટા વિક્રેતાઓ છે તે જે ખાણીપીણીનું જે સ્ટાન્ડર્ડ જળવાવું જોઈએ તે હવે જળવાઈ નથી રહ્યું અને આરોગ્ય શાખાની જે કામગીરી છે તેની ઉપર પણ હવે શંકાઓ ઊભી થઈ રહી છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અંકિત આપનો અમારી સાથે જોડાવા માટે। તો વડોદરાની આ તસવીર કે જ્યાં લાપિનોઝ પિઝામાંથી માખી અને વાળ નીકળ્યાના વિડીયો સામે આવ્યા છે।